After first recharge, the second recharge for franking machine is એટલે કે પ્રથમ રિચાર્જ પછી બીજું રિચાર્જ કેટલા રૂપિયાનું થાય ફ્રેન્કિંગ મશીન માટે? તો તેનો જવાબ આવશે મિનિમમ ₹1000 એટલે કે 1000 રૂપિયા. વિડીયોને આગળ જોતાં પહેલાં મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ. RMS સ્ટેન્ડ્સ ફોર એટલે કે RMSનો અર્થ શું છે? રેલવે મેલ સર્વિસ એટલે કે રેલવે મેલ સેવા. The service responsible for carriage of mail by rail, road, river and air is એટલે કે રેલવે માર્ગ, નદી માર્ગ અને હવાઈ માર્ગે ટપાલોના વહન માટે કઈ સેવા જવાબદાર છે? તો તેનો જવાબ આવશે રેલવે મેલ સર્વિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ મેઇન ફંક્શન ઓફ RMS ઇઝ એટલે કે RMSનું મુખ્ય કાર્ય શું છે? તો તેનો જવાબ આવશે એ અને બી બંને એટલે કે કલેક્શન ઓફ મેલ્સ ફ્રોમ પોસ્ટ ઓફિસીસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેલ્સ ફ્રોમ પોસ્ટ ઓફિસીસ એટલે કે પોસ્ટ ઓફિસીસ જોડેથી ટપાલો કલેક્ટ બી કરવાની એટલે કે સંગ્રહ બી કરવાની અને બીજું કે ટપાલનું વિતરણ પણ કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ચીફ ઓફિસર ઇન ચાર્જ ઓફ પોસ્ટલ ડિવિઝન ઇઝ એટલે કે પોસ્ટ વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પોસ્ટ ઓફિસીસ કન્સિસ્ટિંગ ઓફ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ અ નંબર ઓફ સ્મોલ ઓફિસીસ કોલ્ડ સબ એન્ડ બ્રાન્ચ ઓફિસીસ ઇઝ કોલ્ડ એટલે કે પોસ્ટ ઓફિસીસનું જૂથ કે જેમાં પોતે પણ આવે અને સંખ્યાબદ્ધ નાની નાની ઓફિસીસનો સમાવેશ થાય જેમ કે સબ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, તો એને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે હેડ પોસ્ટ ઓફિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ સિચ્યુએટેડ એટ ધ હેડક્વાર્ટર્સ ઓફ ધ હેડ ઓફ ધ સર્કલ ઇઝ ટર્મ્ડ એઝ એટલે કે સર્કલના વડાના મુખ્ય મથક પર સ્થિત પ્રથમ વર્ગની કચેરીને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે જનરલ પોસ્ટ ઓફિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ ઇઝ અંડર ધ કંટ્રોલ એન્ડ સુપરવિઝન ઓફ ખાલી જગ્યા એટલે કે પ્રથમ વર્ગની મુખ્ય કચેરી ખાલી જગ્યાના નિયંત્રણ અને દેખરેખ હેઠળ હોય છે. તો તેનો જવાબ આવશે ચીફ પોસ્ટ માસ્ટર એટલે કે મુખ્ય પોસ્ટ માસ્ટરના અંડરમાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સેકન્ડ ક્લાસ હેડ ઓફિસ ઇઝ અંડર ધ કંટ્રોલ એન્ડ સુપરવિઝન ઓફ એટલે કે દ્વિતીય વર્ગની મુખ્ય કચેરી ખાલી જગ્યાના નિયંત્રણ અને દેખરેખ હેઠળ આવે છે. તો તેનો જવાબ આવશે ગ્રુપ બી. આપણે જોયું તો ફર્સ્ટ ક્લાસવાળું એમાં આવશે મુખ્ય પોસ્ટ માસ્ટર અને નેક્સ્ટ સેકન્ડ ક્લાસમાં આવશે ગ્રુપ બી. એ બંને યાદ રાખવાના. ધન્યવાદ.